આ બધા કે આ સવાલ આમ આદમી પાર્ટીના નેતાને જ શા માટે, કેમ ભાજપના નેતાને પૂછવા નથી જતા? જેટલા ભાજપના નેતાને સવાલ પૂછવા ગયા છે એના વાહા કાબરા કરીને ગયા છે પોલીસ વાળા કે. મારી વાત છે, આઈટી વાળા તો અહીંયા ઉતારો નાખીને બેઠા છે મોરબી, કે કારખાના વાળો એક આંગો પાછો થાય 15 દિવસથી અહીંયા ઉતારા લઈને આવ્યા છે, ઠેલાય ભેગા લઈને આવે. કારખાના વાળો કોઈ હેલ્યો તો એને ત્યાં જ મોકલવાનો. જે મોકલે છે એને કહીએ છીએ 30 વર્ષનું ભેગું કરેલું હોકાવી નહીં તો નકામી વાત છે આવનાર સમયની અંદર. કોંગ્રેસના પ્રદેશના નેતાએ એક નિવેદન આપેલું કે 20 વર્ષ સુધી અમે દીકરીને તૈયાર કરીએ, ભાજપ વાળા બગાડી જાય છે, અમે એને કહીએ છીએ તમારા ડોહાવને પણ બગાડી ગયા, એ તમારે નતા હાથમાં. કારણ કે આ સૂર્યના રથને તમે રોકી નહીં શકો, આ ધગધગતા અંધારને તમે રોકી નહીં શકો. આજે આખો નવો પ્રવાહ આવી રહ્યો છે, એ ખૂબ તાકાતથી આગળ વધી રહ્યો છે. ત્યારે છેલ્લે એટલું કહીશ કે કડવા હોય તો એ ચાખવા પડે, અને અણગમતાને ભેડા રાખવા પડે. કે કડવા હોય તો એ ચાખવા પડે, ઓલા અણગમતાને ભેડા રાખવા પડે. એટલે આ તો સમયનો તકાજો છે, અને કોઈ ઉઘાડો થાય ને તો પોતાના હોય એને ઢાંકવા પડે. આભાર, ધન્યવાદ. વાહ, ખૂબ ખૂબ આભાર સાહેબ. જે ઘડીની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જેમના નામને ઓળખવાની જરૂરત નથી, મોરબી સુરેન્દ્રનગર નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ગુંજતું નામ, તો ભાઈ શ્રી રાજુભાઈ કરપડાને આપણે વિનંતી કરીએ પોતાના વિચારો આપણી વચ્ચે રજૂ કરશે. ભાઈ શ્રી રાજુભાઈ કરપડા. સવાર સુધી અહીંયા કવિ તો ભાગ્યા. અહીંયા મંચ પર બિરાજમાન ભાઈ શ્રી અમૃતભાઈ મકવાણા, ભાઈ શ્રી પંકજભાઈ મહાદેવ બાપા, સાથે જ કેડી બાવરવા સાહેબ, પંકજભાઈ આંગળોજા, ભાઈ અમારે ચંદુભાઈ મોરી અને આખી ટીમ મંચસ પર બિરાજમાન તમામ મહાનુભાવો અહીંયા સામે બેઠેલા. આજની ગુજરાત જોડો જનસભામાં આપ સૌ ઉત્સાહ અને ઉમળકાભેર ઉપસ્થિત રહ્યા છો, ત્યારે આપ સૌનું હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું. હાર ક્યાં છે? એક રાખો, કોઈને કઈ પૂછવું આવે તો આપણે એનું સામયું કરવાનું છે. મેં નક્કી કર્યું છે કે મારી સભામાં કોઈ કઈ પૂછવું આવે તો આપણે પેલા હાર પહેરાવવાનો છે, એનું સન્માન કરવાનું છે. હવે કઈ સભામાં મુહૂર્ત થાય છે એ ખબર પડતી નથી. એટલે હાર તૈયાર રાખ્યો છે, કોઈને કઈ પૂછવું હોય તો પહેલા આપણે એનું સન્માન કરીએ અને પછી એને જે પૂછવું હોય એ પૂછે. ભાઈએ વાત કરી એવું છે, વડીલે વાત કરી, ઘણા બધા કે આ સવાલ આમ આદમી પાર્ટીના નેતાને જ શા માટે, કેમ ભાજપના નેતાને પૂછવા નથી જતા? જેટલા ભાજપના નેતાને સવાલ પૂછવા ગયા છે એના વાહા કાબરા કરીને ગયા છે પોલીસ વાળા કે. મારી વાત સાચી છે? ન છૂટકે બાપડાને પૂછવું છે, એની અંદરથી આત્મા જાગ્યો છે, પણ બીક લાગે છે કે ઓલા વાહો ફાડી નાખે, ન્યા ન જવાય. જાવું ક્યાં? તો આમ આદમી પાર્ટી વાળા પાસે જાવ. આજે અમે એ વાતનો આનંદ અનુભવીએ છીએ કે કમસે કમ બોલતા તો શીખવાડ્યું, કમસે કમ સવાલ કરતા તો શીખવાડ્યું. કોઈ ધારાસભ્યને રૂડું લગાડવા માટે સવાલ કરવા આવે, કોઈ ભાજપના નેતાને રૂડું લગાડવા સવાલ કરે, કોઈ કોંગ્રેસના અમે ગણ્યા ગાંઠ્યા વધ્યા છીએ નેતાને રૂડું લગાડવા સવાલ કરે. પણ અમારા મંચ સુધી આવતા થયા અમે એ કહીએ છીએ કે ભાજપના નેતાઓ સવાલ કરવા માટે જે લોકોને મોકલે છે અમે એનાથી ખૂબ રાજી છીએ,
પણ અમે એક જોક સાંભળ્યો હતો, હું નાનો હતો ત્યારે. એક વકીલે અસીલને એવું કહ્યું કે તને કાંઈ પણ હામાવાળાનો વકીલ પૂછે એટલે તારે મ્યાઉ કહેવાનું. હું કહીશ કે આ ગાંડો છે, એને ખબર પડતી નથી. એટલે કોર્ટમાં હામાવાળા વકીલે પ્રશ્ન પૂછ્યા તો જે પ્રશ્ન પૂછે એને કે મ્યાઉ. વાત પૂરી થાય કે મ્યાઉ. શીખવાડ્યું તું, કેસ જીતી ગયા, માનસિક તકલીફ છે કહેવામાં આવ્યું. ત્યાર પછી ઓલા વકીલે કીધું મારી ફી, તો કે મ્યાઉ. આ તૈયાર કરી કરીને અમારા મંચ સુધી મોકલે છે ને, જો આ રિવર્સમાં એક દિવસ મિસાલ ફૂટે ને તેમ મને કહેજો. પેલા ન્યા વાણંદ ને ન્યાનો જ એક જોક છે કે ભાઈ હરખી દાઢી ન થઈ, વાળ હરખા કટિંગ ન થયા, તે ઓલા ભાઈએ વાણંદ ને લાફો માર્યો, વાણંદે 10 રૂપિયા દીધા. બીજી વાર થયું 10 રૂપિયા દીધા, પછી કઈ વાંધો નતો તોય લાફો માર્યો, 10 રૂપિયા દીધા. એક દી ભટકાઈ ગયા, એને લાફો માર્યો, ઓલે તોડી નાખ્યા. આ શીખવાડીને મોકલે છે ને, આવનાર સમયમાં મજા આવવાની છે અમને ને તમને બધાને. આ અમે તો રાહ જોવી છે. શીખે આખા ગામો ગામથી શીખે, આખા ગુજરાતમાંથી શીખે. દરેક યુવાન ઘરે ઘરેથી નીકળે, અમારે પ્રશ્ન કરવો છે. ટેવ પાડીએ છીએ. કાલ ભાજપની સભા આવશે, કોક તો હિંમત કરશે, અને જે હિંમત કરશે એને ખબર પડશે કે આપવાળા તો સારા હતા, સન્માન કરતા હતા, આને પોલીસ પાસે લઈ જઈને એક બાજુ બોલાવીને ભગોડી નાખ્યા. દોસ્તો, આજે ખાખરેજી ગામે આપણે બધા મળ્યા છીએ. 36 લોકો હજી ઓલા અંધારાનો લાભ લઈને બેઠા છે. જો શક્ય હોય ભાઈઓ, તમને બધાને વિનંતી કરું, જો શક્ય હોય તો માવા બાવા સોળી લીધા હોય ને પિચકારીની કોઈ તકલીફ ન હોય તો આ જગ્યામાં બેસી જાઓ. એક જ છે. એ કે વાંધો એ છે કે અંધારામાં બેઠા એવું નથી, પણ આ માવાની પિચકારી મારવા જવું પડે છે. પણ જેટલા માવા ન ખાતા હોય એટલા ભાઈઓ ખૂબ અંધારામાં દૂર દૂર સુધી ઉભા છે, બેઠા છે. એ મિત્રોને વિનંતી કરી છે, અહીંયા પાથરણામાં શક્ય હોય તો આવી જાઓ. મને મજા આવશે, તમને મજા આવશે, ને અહીંથી ફોટા ગયા પછી કોઈને હરસ મસન તકલીફ નહીં, દવાઈ લેવી પડશે. આજકાલ અમારી જ્યાં જ્યાં સભાઓ થાય છે ત્યાં બીજા દિવસે ત્રીજા દિવસે સરપંચને પૂછવામાં આવે છે કે ભાઈ કેમ એટલા બધા લોકો આવ્યા હતા. સરપંચ ગામમાં સારું ઈચ્છતો હોય એટલે કે ગામમાં 2-3 મોટા પ્રશ્ન છે, નિરાકરણ થતું નથી, એટલે આમ આદમી પાર્ટીની સભામાં લોકો જાય છે. અમને એ જાણવા મળ્યું કે બીકમાં ભાજપ વાળાએ કામ કરવાના ચાલુ કરી દીધા. ભાઈએ પંકજભાઈએ કીધું, ધારાસભ્યએ અડધી રાતે કામ કરવાના ઓર્ડર આપ્યા. આટલા વર્ષ ક્યાં ગયા હતા? અડધી રાતે ઓર્ડર આપ્યા. વાત એ કરવા આવ્યો છું કે હજુ 2027 અમારી સરકાર બની ગઈ, ચૂંટણી આવી ગઈ, આવું કાંઈ નથી. પણ અમારી જ્યાં સભા થાય ત્યાં કામ કરવાના ચાલુ કરી દીધા. પ્રવીણભાઈ રામ પદયાત્રા કરી, તમે બધાએ વિડીયો જોયો હશે. ટાયરમાં બેસી અને હામા કાંઠે ગયા. બહેનો ટાયરમાં બેસી, ખોળામાં છોકરું લઈ હામા કાંઠે જાય. 2 વર્ષ પહેલા તૂટી ગયેલો બ્રિજ કોઈ જોવા આવતું નહોતું. જેવો પ્રવીણભાઈએ જઈને વિડીયો ચાલુ કર્યો અને આખા ગુજરાતના લોકોએ ભાજપનો વિકાસ જોયો અને તરત જ બીજા દિવસથી ત્યાં કામની શરૂઆત થઈ ગઈ. આ તાકાત આમ આદમી પાર્ટીના નેતામાં છે. અમે એ કહેવા આવ્યા છીએ કે જે ગામમાં સભા થાય તમારે મોટી સંખ્યામાં આવી જવાનું. જો તમારા ગામના અઠવાડિયામાં કામ થવાના ચાલુ ન થાય તો રાજુ કરપડાને યાદ કરજો. મત જ્યાં દેવો અહીંયા તમ તમારે દીજો, પણ સભા થાય એટલે પૂગી જ જવાનું, આખા ગામે આવી જવાનું. તકલીફ એ છે કે ઘણા બધા એને હજુ આવવું છે. તો મને આ વિસ્તારમાં આવું ત્યારે ખબર પડે છે ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ છે, લોકોને ડરાવવામાં આવે છે. આઈટી વાળા તો અહીંયા ઉતારો નાખીને બેઠા છે. મોરબી કે કારખાના વાળો એક આંગો પાછો થાય 15 દિવસથી અહીંયા ઉતારા લઈને આવ્યા છે, થેલાય ભેગા લઈને આવે. કારખાના વાળો કોઈ હેલ્યો તો એને ત્યાં જ મોકલવાનો. જે મોકલે છે એને કહીએ છીએ 30 વર્ષનું ભેગું કરેલું હોકાવી નહીં તો નકામી વાત છે આવનાર સમયની અંદર. જે એવું સમજે છે
કે અમે ડરાવશું, ધમકાવશું, નરેન્દ્રભાઈના હાથ નામ પર લખાવીને નજીક વયા જઈશું, આવનાર સમય હિસાબ થવાનો છે. ડંકાની ચોટ પર કહેવા માટે આવ્યો છું, ખાખરેજી ગામથી કહેવા માટે આવ્યો છું. અને 2 દિવસ પહેલાની કોંગ્રેસની સભા અહીંયા થયેલી અને જે કોંગ્રેસના પ્રદેશના નેતાએ એક નિવેદન આપેલું કે 20 વર્ષ સુધી અમે દીકરીને તૈયાર કરીએ, ભાજપ વાળા ભગાડી જાય છે, અમે એને કહીએ છીએ તમારા ડોહાવને ભગાડી ગયા, એ તમારે નતા હસવાના. પોરબંદરની વાત કરીએ, જસદણ વિછિયાની વાત કરો, જામનગર આસપાસની, આ બધા કોણ હતા? 70 વર્ષીય ઘરઘરણા કર્યા છે, 70 વર્ષીય કર્યા. એટલે ભાઈ અમે કહીએ છીએ અને પાછા અમે અમારી વાત તો એ કરવા આવ્યા છીએ કે એ બે પાર્ટીમાં હારા હારા લોકો છે. આ શબ્દો મારા નહોતા, આ શબ્દ કોંગ્રેસના પ્રદેશ નેતાના હતા. મારી વાત સાચી છે? સભા કરવી છે કે આપ વાળા કરે, હાવણા વાળા કરે, અમારે કરવી છે. અમારે ત્યાં હરા સભા કરવા આવ્યા તે 41 જણા થયા. અમે એમને ઉપરથી કીધું કે તમે સભા કરો, એ કે જાવી તો છે પણ ભેગું થવું જોઈએ, લોકો આવતા નથી. ટીકર તો 15 જણા. તો પછી એક સલાખો પાથરીને જ સભા કરાય. શું કામ દાદી મહેનત કરી? સલાખો પાથરી દેવાય સભા. અમે કોંગ્રેસના નેતાને કહીએ છીએ અને કોઈ અગવડ પડતી હોય ને ઉપર જવાબ દેવા અઘરા થતા હોય તો પંકજભાઈ ને કહેજો ને અહીંના 2-3 ફોટા મોકલી દે ને એ ચોરી કરીને તેમ મોકલી દીજો. અમે કોંગ્રેસ થી તો સભા થાય એવું નથી. હવે આ બીક રાખી અને ઘણા બધા કોંગ્રેસના નેતા ભાજપમાં ભાગી ગયા. લોકોએ મત દીધા, વિશ્વાસ મૂક્યો અને સમય આવ્યો ખરેખર વિપક્ષમાં રહી અને ડંકાની ચોટ પર લડવાનું હતું. અહીંયા કેનાલની અંદર પાણી નથી આવતું. માળિયા કેનાલની અંદર જ્યારે સિઝન આવે ત્યારે ભાજપના નેતાને સમજાવવા જવાનું, મોટા કરવા જવાનું, એટલે એવું કે ગામમાં જ ફલાણાને લેતા આવો, પાછા એને ભેગો લઈને જવાનો, એ એમનો આગેવાન હોય ગામમાં. જ્યારે સિઝન આવે ત્યારે આ પ્રકારના નાટકો થાય. મારી વાત સાચી છે? 30 વર્ષ થયા સત્તામાં બેઠા છે, જ્યારે સિઝન આવે ત્યારે આ નાટકો કરે છે. એક વખત 5 વર્ષ માટે આમ આદમી પાર્ટીના હાથમાં સુકાન આપો, આખી જિંદગી કાયમી જો કેનાલનું સોલ્યુશન ન આવી જાય રાજુ કરપડા જાહેર જીવન મૂકી દે. અરે ભાઈ, કમાન્ડ એરિયામાં આવતો વિસ્તાર છે. અમે તો એ કહેવા માટે આવ્યા છીએ કે જ્યાં કમાન્ડ એરિયામાં આવતો વિસ્તાર નથી એ જગ્યાએ પણ ખેડૂતના ખેતરમાં સિંચાઈનું પાણી પહોંચાડવું આ રાજુ કરપડાએ જોયેલું સપનું છે ને. આ સપનું આમ આદમી અમારા ખેડૂતોને દેહામાંથી બહાર કાઢવા આ સપનું આમ આદમી પાર્ટીએ જોયું છે. અને આજે હું ગર્વ સાથે કહી શકું કે હું એ પાર્ટીનો સિપાહી છું. આ દેશની આઝાદી પછી પાક નુકસાનનું જ્યારે વળતર ચૂકવવાની વાત આવી, આજ દિવસ સુધી 79 વર્ષમાં કોઈએ વળતર નથી ચૂકવ્યું. પ્રતિ હેક્ટર 50,000 નું વળતર પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે ખેડૂતોને ચૂકવ્યું. આવી જાવ ભાઈ વાત કરવા. તમારામાં તાકાત છે, ખેડૂતો માટે લાગણી. મજૂર સમાજ અમારી સંખ્યા ગુજરાતમાં 70% કરતા વધારે છે. અમે ઈચ્છીએ એના મૂળિયા ઉખેડી નાખવાના છે. જે લોકો એવું કહે છે કે અમે તો આમ વિકાસ કર્યો, એને કહીએ છીએ કે અહીંયા ખાકરેજી ગામમાં આવો તો ખરા. અમારે અહીંયા હાઈ ટેન્શન લાઈન નીકળે છે. આવી જ રીતે મને ગઈકાલે એક ફોન આવ્યો ખેડૂતનો, બાપડાનો. કાલાવાડની અંદર હાઈ ટેન્શન લાઈન નીકળે છે. મને એક રેકોર્ડિંગ એને મોકલ્યું. તો કોંગ્રેસના નેતાએ પહેલા ફોન કર્યો, ગુંડાગર્દી કરી, માથાભારે માણસ. ખેડૂતને કહેવામાં આવ્યું કે ભાઈ તને વાંધો હોય તો કલેક્ટર પાસે જજે, વચ્ચે રોકવાનો આવતો, લાઈન બંધ કરાવવાનો આવતો, કામ બંધ કરાવવાનો આવતો. આવું ખેડૂતને ધમકાવવાનું કામ એક કોંગ્રેસના નેતાએ કર્યું. એ જ ખેડૂતને 1.5 કલાક થયો ભાજપના એક માથાભારે માણસે ફોન કર્યો અને આ જ શબ્દો, જે શબ્દ કોંગ્રેસના નેતાએ કહ્યા હતા. આજે પણ કાલાવાડની અંદર હાઈ ટેન્શન લાઈનનું કામ ખેડૂતો લડે છે મજબૂતાઈથી. ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવે છે કલેક્ટર તો અમારા ખિસ્સામાં છે, તને સારું લાગે ત્યાં જતો રહેજે. આ શબ્દો છે નેતાઓનો, આ શબ્દો છે ગુંડાઓના. કાલાવાડના ખેડૂતોને પણ અહીંયાથી ખાખરેથી ગામથી કહીએ છીએ કે ખરેખર જગતના બાપ છો, તમારી લડાઈ છોડતા નહીં. ભાજપ અને કોંગ્રેસના ગુંડાઓ સામે લડવાની આખરી લડાઈ લડવા માટે માથે કફન બાંધીને નીકળી જજો.
જે લોકો ડરાવવા ધમકાવવાના પ્રયત્ન કરે છે એને કહીએ છીએ તમામ જગ્યાએ રાજુ કરપડા નહીં પહોંચી શકે, તમામ જગ્યાએ ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી નહીં પહોંચી શકે, પણ આવનાર સમયમાં ગામડે ગામડેથી દહ ગોપાલ ઇટાલિયા પેદા થાય આ સંકલ્પ કરીને અમે નીકળ્યા છીએ. આવનાર સમયમાં આપણા બધાની આ સહિયારી લડાઈ છે અને આમ આદમી પાર્ટી એક એવું પ્લેટફોર્મ છે કે અહીંયાથી તમે જેને ચૂંટીને મોકલશો એટલી વાત તો નક્કી છે કે ભાજપ કોંગ્રેસના ગઠબંધન સામે મજબૂતાઈથી લડવા વાળું કોઈ હશે તો આમ આદમી પાર્ટીનો નેતા હશે. આજે સુરતની અંદર તમે જોયું છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો છે. 2 દિવસ પહેલા ખરેખર જે કોર્પોરેટરોની રજૂઆત હતી એ રજૂઆત મુજબ પુણા વિસ્તારની અંદર એક સરકારી હોસ્પિટલ બનાવવાની શરૂઆત કરવામાં આવી. ત્યાર પછી એનું લોકાર્પણ કરવામાં આવ્યું. જ્યારે લોકાર્પણ કરવામાં આવ્યું એ વખતે ભાજપના નેતાઓ ત્યાંના જે હતા એને કહ્યું કે આમ આદમી પાર્ટી વાળા અહીંયા ન આવવા જોઈએ. રજૂઆત ભલે એમની હતી. અમારા પાયલબેન સાકરિયા સાથે જ અમારી આખી ટીમ, રચનાબેન હિરપરા સહિત અમારી આખી ટીમ ત્યાં રજૂઆત કરવા માટે અગાઉ ગયેલા. જેના અનુસંધાને હોસ્પિટલ બનેલી. એ હોસ્પિટલના લોકાર્પણનો સૌથી વધારે હરખ કોને હોય? જે ખરેખર લોકોની સેવા કરવા આવ્યા છે. આ બહેનો ત્યાં ગયા, એમાં ભાગ લેવા માટે ભાજપના નેતાના ઈશારે બહેનોને ધક્કા મૂકી કરી પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યા. અને હું તો ત્યાં સુધી કહું છું કે ભૂતકાળમાં પણ જયારે દ્રૌપદીના ચીરહરણ થયા હતા ત્યારે જ કૌરવોનું ખદાન મેદાન નીકળ્યું હતું. અહીંયા પણ અમારી જોગ માયાઓ બહેનોના ચીરહરણ થતા હોય એવી રીતે એને ઠીકા મારવામાં આવે, પાટું મારવામાં આવે. અને એ નમાલા પોલીસ અધિકારીઓને આજ ખાખરેજીના પાદરમાંથી કહેવા આવ્યો છું કે આવનાર 2027માં જે પોલીસ અધિકારીએ આમ આદમી પાર્ટીની બહેનને લાત મારવાની કોશિશ કરી, લાફો મારવાની કોશિશ કરી, અમારા નેતાઓને જુઠ્ઠા કેસમાં જેલમાં ફસાવવાની કોશિશ કરી, એ પોલીસ અધિકારીઓને કહીએ છીએ તમારો હિસાબ બીજા કોઈ કરે કે ના કરે, રાજુ કરપડા જીવતો હશે તો 2027માં હિસાબ તમારો કરવામાં આવે. બિલકુલ એવું નહીં સમજતા ખેડૂત નેતા છે, અંગૂઠા સાહેબ છે. અરે અંગૂઠા સાહેબ હિન્દી ન ફાવતું હોય એવો ધારાસભ્ય વિસ્તારનો છે. રાજુ કરપડા પંકજ રાણસરિયા ડંકાની જોર પર લડવા તૈયાર છે. આવોમાં તમારા અધિકારીઓને લઈ અમે પણ ઈચ્છીએ છીએ જાહેરમાં ચર્ચા કરવા માટે બેઠો. અમે પણ ઈચ્છીએ છીએ અમારે પણ ત્રિવરમાં તમે શું કાંડ કર્યા એનો હિસાબ માંગવો છે. આ હિસાબ આપવાની તાકાત હોય તો એક વખત અમારી સામે ચર્ચા કરવા બેઠો. એમ નથી આવું. અમે કહીએ ખેડૂત નેતા છીએ એટલે સીધા 8 પાસ કે 4 પાસ નથી. અમે ખેડૂતના પરિવારમાં જ આવીએ છીએ, ગરીબ પરિવારમાં જ આવીએ. આપણી ભાષા આપણને ગમે છે એટલે એકદમ ગામઠી ભાષા બોલીએ છીએ. બાકી જે દિવસે LLB કરતો તે દી રાજુ કરપડા ગોલ્ડ મેડલ લઈને આવ્યો છે. એટલે પોલીસ પ્રશાસનને કહીએ છીએ કે તમે બાપા ઘણું ભણ્યા છો, પણ તમે જ એના પર આરોપ મૂકો ને એને છોડાવવાના કેવી રીતે ને અમે ભણ્યા છીએ. અને 2027 પછી ખરેખર ગોતીને ભગવાનની સાક્ષીએ કહું મેડલ દેવાના છે. મેડલ આપવાના, બનાવીને રાખવાના. મોટા મોટા સન્માન સમારોહ, ભાજપના વારસદારોનું મેડલોથી સન્માન. અમુક અધિકારી મને ક્યારેક ખરેખર સારા અધિકારીઓ છે, ખૂબ સારા અધિકારીઓ છે, મારા મિત્રો પણ છે. ખરેખર જેને સમાજનું ખરાબ થાય છે તેના માટે ચિંતા પણ છે. આવા અધિકારીઓ પણ છે, પણ એની સંખ્યા ખૂબ ઓછી છે. ચાપલુસી કરનારાની સંખ્યા ખૂબ વધી ગઈ, કટ્ટી ચટાપણું કરનારાઓની સંખ્યા વધી ગઈ છે. અને જ્યારે રક્ષક પોતે ભક્ષક બનવાનું કામ કરે, ક્યાંક ને ક્યાંક આજે પોલીસ અધિકારીઓ નામદાર કોર્ટને પણ ગુમરાહ કરવાના કૃત્ય કરે છે. એના ઘણા બધા પુરાવાઓ આપી શકીએ. અહીંયાથી જે કૃષિ મંત્રી આવે છે એ વિસ્તારની અંદરથી અમુક લોકોને ખોટી રીતે નોકરીએ ચડાવવા માટે થઈ કેસ કરવામાં આવ્યો. નામદાર કોર્ટમાં કેસ કર્યો. નામદાર કોર્ટને ખોટી માહિતી આપી કે આ માણસ તો 99 થી લઈ 1999 થી લઈ 2010 સુધી કામ કરતો હતો. આવા માણસોની યાદી તૈયાર કરીને નામદાર કોર્ટમાં આપવામાં આવી. અહીંયા મીડિયાના માધ્યમથી ખરેખર ગુજરાત સરકારમાં પ્રમાણિકતા બચી હોય, ભ્રષ્ટાચારની સામે સરકાર લડવા ઈચ્છતી હોય, કૌભાંડોની સામે સરકાર લડવા ઈચ્છતી હોય અને નામદાર કોર્ટની આંખમાં ધૂળ નાખનારા લોકોની સામે જો સરકાર એક્શન લેવા માંગતી હોય તો હું ઉત્તમ ઉદાહરણ એક આપવા માંગુ છું આપને.
જામનગર જિલ્લાનું, કે ખરેખર બતાવવામાં આવ્યું કે 1999 થી લઈ 2010 સુધી આટલા લોકો અહીંયા ડેમની અંદર નોકરી કરતા હતા, આજે 3 ની અંદર, અને એ લોકોને નોકરીએ રાખવા એમ કરી અને એ લોકો પાસે પહેલા કેસ કરાવવામાં આવ્યો, પછી ક્યાંક ને ક્યાંક જૂઠી માહિતી કોર્ટોમાં આપવામાં આવી સરકારી વકીલ મારફતે. હું તમને એક નવાઈની વાત કરવા આજે આવ્યો છું. જેને બતાવવામાં આવ્યા, જે લોકોએ કેસ કર્યા, એના પર અમુક મંત્રીઓના ખૂબ આશીર્વાદ હતા. એ લોકોએ કેસ કર્યો કે અમે 99 થી 2010 સુધી નોકરી કરી. મને ડાઉટ ગયો, 2-3 ભાઈઓએ કીધું કે આવું આવું થયું છે. મેં કીધું એનો જન્મ ક્યારે થયો? મને કે એનો જન્મ તો 1990 માં થયો હતો. કોઈનો જન્મ 1991 માં થયો. એ 9 વર્ષના હતા તેથી નોકરી કરતા ડેમમાં. પાછા એ કેસે જીતી ગયા. મિત્રો, જોવાની વાત એ છે કે કેસે જીતી ગયા. આ સરકાર, આ સિસ્ટમ ભગવાન બચાવે તો બચે એવું છે. અને મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જ્યારે કંચનો આતંક ખૂબ વધી ગયો ત્યારે કૃષ્ણએ જન્મ લીધો હતો અને 2022માં કાનાનો જન્મ ગુજરાતમાં થઈ ગયો છે. આવનાર સમય ખેડૂતો મજદૂરોનો સમય આવશે, ગરીબોનો સમય આવશે, મધ્યમ વર્ગમાંથી જીવતા લોકોનો સમય આવશે. લડાઈ તો મજબૂતાઈથી લડીશું. અમારી તાકાત એ તો છે, જ્યાં સુધી હાથ પગ હાલશે ત્યાં સુધી આ સિસ્ટમની સામે લડીશું. આવનાર સમયની અંદર અત્યારે પણ ખૂબ ટ્રાવેલિંગ કરીએ, રોજનું 400-450 કિલોમીટરનું એવરેજ ટ્રાવેલિંગ થાય છે. આ બધું કરીએ છીએ, અંદરથી જુસ્સો છે, જનૂન છે કે જે સપનું મેં ખેડૂતો માટે જોયું છે એ સપનું પૂરું થતું હોય ને એવું મને નજર સામે દેખાય છે. આપ સૌને હું વિનંતી કરવા આવ્યો છું કે આપના આશીર્વાદથી, આપના સહકારથી આ લડાઈને પરિણામ સુધી આપણે પહોંચાડવાની છે. હું હર હંમેશ દરેક સભામાં કહું છું કે અમારા નેતાઓ 35 વર્ષ 40 વર્ષના યુવાનો છે, આજે ઘર બહાર મૂકી અને સતત ટ્રાવેલિંગ કરે છે, આખા ગુજરાતમાં પરિભ્રમણ કરે છે. ભાજપના નેતાઓ જૂઠા કેસ કરાવે, જેલમાં પૂરે, તો પાછા બહાર નીકળી પાછી લડાઈ લોકોની માટે ચાલુ કરીએ છીએ. આ લડાઈ કોના માટે લડીએ છીએ? આ લડાઈ ગુજરાતને અને દેશને બચાવવા માટે લડીએ છીએ. આ લડાઈ ભ્રષ્ટાચારીઓની સામે અવાજ ઉઠાવવા માટે લડીએ છીએ. આ લડાઈ ગુજરાતની તિજોરી બચાવવાની લડાઈ છે. એક જ ખાતરી આપજો, આ લડાઈમાં અમે ક્યારેય એકલા ન પડીએ અને જવાબદારી આજ તમારા માથા પર. દોસ્તો, જ્યાં સુધી તમારા આશીર્વાદ છે ત્યાં સુધી ભાજપની કોઈ જેલ કે ભાજપનું કોઈ પ્રશાસન એવું નથી કે અમારો અવાજ દબાવી શકશે. આવનાર સમયમાં હું તમે બે એ વાતના સાક્ષી હશું. એ પ્રયત્ન ચૈતરભાઈ પર કર્યા છે, એ પ્રયત્ન ઘણા બધા નેતાઓ મયુરભાઈ પર કર્યા. ભૂતકાળની અંદર ઘણા બધા એવું કહેતા હોય પંકજભાઈ કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીને જેલમાં પૂર્યા, સંજયસિંહને પૂર્યા, મનીષ સિસોદિયાજીને પૂર્યા, સત્યેન્દ્ર જૈનને પૂર્યા. આમ આદમી પાર્ટીના નેતાઓ પાછા કોંગ્રેસને આવી વાતો કરે. આમ આદમી પાર્ટીના નેતાઓને વારંવાર જેલમાં પૂરવામાં આવે છે. અમે તો એ કહીએ છીએ, અંગ્રેજો સામે જે દિવસે લડાઈ અહીંના ક્રાંતિકારીઓ લડતા, દેશને આઝાદ કરવાની લડાઈ જે લોકો લડતા ને એ જેલમાં જતા હતા, અંગ્રેજોના ખોળે બેઠા હતા, એ કોઈ જેલમાં નતા ગયા એ દિવસે. આજે કોંગ્રેસનો નેતા જેલમાં કેમ નથી જતો? આજે કોંગ્રેસના નેતા પર કેસ કેમ નથી થતો? ક્યાંક ને ક્યાંક પાછલા બારણેથી ઈલું કરી અને 30 વર્ષ સુધી ભાજપે સત્તા ટકાવવાનું કામ કર્યું છે. આજે ભાજપને જો કોઈનો ડર હોય તો માત્ર આમ આદમી પાર્ટીનો ડર છે. અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પરિણામ લાવીને બતાવીશું. આજે આખા ગુજરાતમાં વિસાવદર વાળી થવાની ચર્ચા થાય છે કે ભાઈ અમે અમારા ગામની અંદર જો ભાજપના નેતા કામ નહીં કરે તો વિસાવદર વાળી કરીશું. અને આવનાર સમયમાં તો આ વિસ્તારમાંથી અવાજ દિવાળી ઉપર નીકળવાનો છે કે માળિયા કેનાલ ચાલુ ન થાય તો પણ અમે વિસાવદર વાળી કરીશું. ધારાસભ્યશ્રીને કહીએ છીએ, છેલ્લી ટર્મ છે, ભગવાન જેટલું સેવાનું કામ કરાવે એટલું કરી લ્યો. આ છેલ્લી ટર્મ છે એટલે જેટલું પણ સેવાનું કામ થાય એટલું કરી લ્યો, જેથી કરી અને આવનાર સમયમાં લોકો ગાળો દેવાના બદલે એવું કે ભાઈ આ 2 કેનાલોનું કામ આ ધારાસભ્યએ કરાવ્યું છે. હું તો કાયમ માટે કહું છું, ભગવાને પૃથ્વી પર આપણને મોકલેલા રમકડા છીએ. કોઈ 50 વર્ષનું છે, કોઈ 70, કોઈ 80 વર્ષ જીવશે, કોઈ 90 વર્ષ જીવશે. વયા ગયા પછી કોઈ યાદ નહીં કરે. જિંદગીમાં કઈક એવું તો કામ કરીએ
કે આપણી 5મી પેઢીનો છોકરો આવે તો કે આ એનો ગઢો બાપ હતો જેને અમારા ગામમાં કાયમી કેનાલની વ્યવસ્થા કરી. આ લડાઈ દોસ્તો લડવા નીકળ્યા છીએ. અમને પણ ખબર છે કે અમે ભાજપની જેમ અમે સત્તાના નશામાં આવીને આટલું બધું જે ભાજપ અત્યાચાર કરે છે અમે ના કરી શકીએ. અમે ભાજપની સામે ટકી શકશું કે નહીં ટકી શકીએ ઘણા બધા લોકોને વિચાર આવે છે. અમે એ કહીએ છીએ કે વિચાર તો જે દિવસે નદીમાં કૂદી પડ્યા હોય ત્યારે સાથે રહેલા વિચાર તો આવે કે આ મોટો ધમહતો નદીનો પ્રવાહ છે, નદી ગાંડી તૂર બની છે, એમાં 35 વર્ષનો યુવાન કૂદી પડ્યો, અમે શું થશે? આજે ખાખરેજી ગામથી આખા ગુજરાતના ખેડૂતોને આશ્વાસન આપવા આવ્યો છું કે આ નદીમાં કાં તો હામા કાંઠે ભૂગી જાય ને કાં ડૂબી જાય, આ નદીમાં પાછો નહીં હોય. અહીંયા વધારે વિશેષ ખૂબ લાંબો સમય થયો, 11 વાગ્યા તેમ છતાંય વાત એ છે, તમારો આગ્રહ છે કે આખો ચાલુ રાખો, પણ ઓલા લાઈવ જોવે એને નથી થવા દેવા. અહીંયા બંધ કરીએ તો એ પાછા ગામના 2 જણા બીજા જાગે છે બહાર રોડે. ઈ જાગે છે તો ઓલા એને પૂછી લે ભાઈ કોણ કોણ આવ્યા, સગનભાઈ મગન પટેલ આવ્યા, ઓલાભાઈ આવ્યા, ઓલાભાઈ આવ્યા, કોણ કોણ રાયડું પાડતા હતા, કોણ ઉત્સાહથી શું બોલતા, એ બધું ન્યા પૂછી લે. મારું તો લાઈવ ભાઈ જોતા જ હોય ઓલરેડી. એટલે જો એને હુવા દેવા હોય તો આપણે પૂરું કરીએ, સવાર હોય તો ન હુવા દેવા હોય તો અમે એ ચાલુ કરીએ. હવે એમને પણ ક્યાંક એવું તો લાગ્યું છે કે હાલો આ ભાણાએ ભારે કરી છે. ટિકિટ ન કપાય એના માટેનું ખૂબ સરસ મજાનું આયોજન કર્યું. મેં કીધું એમ પેલા કેડહમાં પાણીમાં ડૂબકા દીધા. હમણાં મેં 2 દી પહેલા જોયું એ કે ટેટુ કરાયું, એ કે ક્યાં કરાયું? તો કે પાણીમાં ડૂબકી મારીને પાણીમાં ટેટુ કરાયું. પછી આખું ટેટુ અંદર કરાયું એવું નથી દેખાડતું, તમે જોઈજો. ટેટુ રેડી બહાર થઈ ગયું, પછી અંદર આમ રાખીને ઓલો આમાં મડાડે છે, બસ એ 5-10 સેકન્ડમાં કામ પિક્ચર પૂરું. આખું ટેટુ કરાવવા જાય તો પેટા ચૂંટણી આવે. પાણીમાં કઈ થોડું સારું છે બાબુ. એ તો તેદીએ તે ઓલા બ્રિજ તૂટ્યો તેદીએ જયારે 100 જણાને બચાવવા ગયા ને તેદીએ જો કેળ હમું પાણી સાંડીને આગાવી ગયા હોત તોય પેટા ચૂંટણી આવી જાય. ભગવાન 100 વર્ષ ના કરે એમને, પણ આપણે તો સાવધાન કરીએ છીએ કે નાટક કરવામાં ક્યાંક ઊંધું પડી જાય ને આઘા પાણી ન વ્યા જતા. અને તમે આજુબાજુ રીજો બચાવ્યા તો થાય, એને 100 ને બચાવ્યા, તમે એને 1 ને બચાવો. મામા છે બચાવવા પડે, પણ મથુરા વાળી થવાની છે. મથુરાનો ઇતિહાસ બધાને ખબર છે, અને મેં પહેલા પણ કહ્યું કાનનો જન્મ થઈ ગયો છે, કંસે માયાજાળ હંકેલ લેવી જોઈએ, પણ મન લાગે કચ્છ એનો વધ થયા પેલા માયાજાળ હંકેલ છે નહીં. વિનંતી કરીએ ભગવાન એમને સદબુદ્ધિ આપે, અને ક્યારેક ક્યારેક જે ગાંડાની માફક વ્યવહાર કરે છે એવો ન કરે. અને જો એવું થતું હોય તો દર અઠવાડિયે ગુરુવારે અમારે સુરેન્દ્રનગરમાં અમદાવાદથી મગજના હારામાં હારા ડોક્ટર આવે છે. જો કોઈ ભાજપના નેતાને તકલીફ હોય તો કેસ હું કઢાવી દઈશ, દવાના પૈસા હું આપી દઈશ, કારણ કે અમારે દેણા ભેગું વધારે દેણું. પછી મને ભાઈએ હમણાં જ આ બાવરવા સાહેબે કીધું, મને કે આ મગજની તકલીફ માંથી હવે તકલીફ બીજી ચાલુ થઈ છે. મેં કીધું બીજી કઈ તકલીફ ચાલુ થઈ છે? તો કે ટાટકની દવા હવે લેવી પડશે, નહીતર એ તકલીફ છે. એટલે અમારી જે ગામમાં સભા, ઓલા ભાઈઓને ખબર પડી ગઈ કે આ રસમસા વાળી વાત, એવું કાંઈ નથી ભાઈ, એવું કાંઈ છે જ નહીં. વાત એ છે કેળા બેળા લઈ અને સવારે ભાજપ વાળા ગામમાં 2 જણા હોય તો એને કેળા લઈને જાયજો, એને થોડી મજા આવે. કીજો ખાંડ ને દૂધ ને કેળા બધું 2 દી ખાય, કારણ કે સભા આપણી થઈ છે. આવનાર સમયમાં 3-4 મહિનામાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે. જેવી રીતે કોંગ્રેસના નેતાએ કીધું કે 20 વર્ષના તૈયાર કર્યા લઈ ગયા, હવે ઘરઘણું કરશે નહીં. એકવાર તો ગયા. ડંકાની ચોટ પર કહીએ છીએ કે બધા ગામના ભેગા રાખી
ગામની અંદર નાના મોટા બે વિવાદ હોય તે મટાડી સમાધાન કરી અને આખું ગામ ભેળું રાખીને હવે હાવણો પકડી લેજો. આવનાર સમયમાં ગુજરાતની જનતા વિસાવદર વાળી કરવા જાય છે. આજે ખાકરેજી ગામમાંથી પણ લોકો મોટી સંખ્યામાં રાતે 11 વાગ્યા ભાજપના નેતા બધી વ્યવસ્થા કરાવી દે તોય કોઈ બેહતું નથી. બધી વ્યવસ્થા અમી હાંજમાં ભજીયાની એ કરાવે, ગાંઠિયાની કરાવે, છેલ્લી ખુરશીમાં બેઠા હોય એના હાટું બીજું કરે. એ સમજી ગયા કે આ બીજું શું કરે છે. ઓલા સફારી વાળા દાદાને ખબર પડી ગઈ આ કે ઓલી વાત કરે છે. એવું કાંઈ છે નહીં ગુજરાતમાં. ગાંધીના ગુજરાતમાં પ્રતિબંધ છે. ક્યાંય કાંઈ મળતું જ નથી. ક્યાંય કાંઈ મળતું નથી. પાણી નથી મળતું. હમણાં 1 તારીખથી રજીસ્ટ્રેશન મગફળીના ચાલુ થયા. રજીસ્ટ્રેશન ચાલુ કરાવ્યા. ખેડૂતને બાપડાને કીધું 1 તારીખે રજીસ્ટ્રેશન કરાવો, ટેકાના ભાવે મગફળી વેચવી હોય તો. ટેકાના ભાવે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવા 2 દી તો કાગળિયા ભેગા કર્યા. પછી ગામમાં વીસી હોય ફોર્મ ભરવા ગયા. ઈ ફોર્મ ભરવા ગયા, રજીસ્ટ્રેશન થયું. હવે મેસેજ આવ્યા. 3-4 દી બાપડા ખેડૂતોએ ટાઈમ કાઢ્યો, ખર્ચો કર્યો, સમયનો ખર્ચ કર્યો, પૈસાનો ખર્ચ કર્યો. હવે મેસેજ આવે છે હવે તમારું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું. 80,000 થી વધુ ખેડૂતોને મેસેજ આવ્યા છે. ભાઈ ફરી વખત હવે તમે જાઓ ગ્રામ સેવક પાસે, ત્યાં ઓફલાઈન ફોર્મ ભરવાનું. આવી વાતો થાય છે. કહેવામાં આવ્યું શું કામ રદ થયું? તો કે તમારા ખેતરમાં મગફળી નથી દેખાતી. અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં આખા સુરેન્દ્રનગરના રદ થયા કે મગફળી જ નથી. કે આ મગફળી ક્યાં કમલમના ધાબા ઉપર ઉગતી છે? અમે મગફળી નથી દેખાણી. જો અંદર 2 ગાંજાના છોડવા નાખ્યા હોત તો મજા સાયરન વગાડતા વગાડતા આવત. અમે હાલમાં તો સીધા આવતી કે બાતમી મળી છે. શું બાતમી મળી છે? કે મગફળીમાં 2 ગાંજાના છોડવા. હવે સેટેલાઇટ થી અમારા હજારો હેક્ટર જમીનમાં મગફળી છે એ દેખાતી નથી. ભાઈએ વાત કરી ખાડાય નો દેખાણા. ઓલા આતંકવાદી આવી ગયા હતા એ નતા દેખાણા. આ કાંઈ દેખાણું નથી દોસ્તો. દુઃખ સાથે આજે કહેવું પડે, જે પાકિસ્તાનની સામે આવડી મોટી ડંફાસો મારવાની વાતો કરતા, જે પાકિસ્તાનની અંદર પાણી જતું બંધ કરવાની વાતો કરતા, જે પાકિસ્તાનને તરસું મારવાની વાતો કરતા હતા, એ લોકો આમંત્રણ દઈને અહીંયા ક્રિકેટરોને લાવીને મેચ રમાડવાના કાંડ પણ કોઈ કરતું હોય તો ભાજપના નેતા કરે છે દોસ્તો. છેલ્લી વાત, આ વિસ્તારની અંદર જેવી રીતે ઘેડનો પ્રશ્ન છે કે પાણીનો નિકાલ થતો નથી, ક્યાંક ને ક્યાંક બારા મૂકવાના હતા. એ એવી યુનિવર્સિટીમાંથી એન્જિનિયરો ભણીને આવ્યા કે ખરેખર જ્યાં 15નું ભૂંગળું 16નું ભૂંગળું મૂકવું પડે એવું હતું ત્યાં 4નું મૂક્યું. કેટલાય ખેડૂતોએ, બાપડાઓએ, ચોરણો પહેરનારા, માથે પાઘડી વાળા, ઘેડના કેટલાય ખેડૂતોએ કહ્યું કે રોડ તમે અધર લીધા છે જમીન કરતા, નવા રોડ ક્યાંક ને ક્યાંક ઊંચા બન્યા છે તો નીચે બારા મૂકો, ભૂંગળા મૂકો. એ કે અમને ખબર પડે કે તમને પડે. અમે ભણીને આવ્યા છીએ. ભણીને આવ્યા અને ઘેડના 100 કરતા વધુ ગામની પથારી ફેરવી નાખી. નદી સાફ કરવા માટે પૈસા આપ્યા તો નદીના કાંઠે રહેલા બાવળ કાપી નાખ્યા, કાપીને નાખ્યા નદીમાં. કે નદી સાફ. ઉનાળામાં આ કામ કર્યું, ડોહુ સોમાહે વરસાદ આવ્યો, બધો ભરાવો થયો. હવે નીકળે એવું ન રહ્યું. આજે પાણી ભરાયેલા રહે છે. એવો જ આ વિસ્તારનો એક પ્રશ્ન છે. સુલતાનપુર, ચીખલી, માણાબાર ને માણાબાર, ત્યાં એ પ્રશ્ન છે. હજારો એકર જમીન લોકોની પાણી ભરાઈ જાય છે, જેના કારણે પડતર પડી રહે છે. દોસ્તો, સમજવા જેવી વાત એ છે કે આપણી પીડા આ સરકારમાં કોઈ બેઠેલા નેતાને સમજાતી દેખાતી નથી. અહીંયા આવીને પાણીની અંદર તમે ટેટુ બનાવવા ઉતર્યા. એક વખત ખરા બપોરે 35 ડિગ્રીની અંદર, 45 ડિગ્રીની અંદર પાવડો લઈને ધોરીઓ ઉભા રહ્યો તો હાસી પીડા સમજે, ખેડૂતની પીડા સમજે. એક વખત લાઈનમાં ઉભા રહ્યો તો સમજાય ખેડૂતની પીડા શું છે. અમારી ખેડૂતોની ને અમારી ગરીબોની તો એ હાલત છે. અમને કહેવામાં આવ્યું હતું કે લાઈનમાં ઉભા રહ્યો, દંડા ખાવ, 15 લાખ રૂપિયા દઈશું. અમે તો અમારા પૈસા બદલાવા લાઈનમાં ઉભા રહ્યા, દંડાય ખાધા, 15 લાખ તો ન દીધા હતા. એ પૂરા હરખા ન દીધા. 2 કરોડ રોજગારી દેશું. બધા યુવાનો બેરોજગાર, બધા યુવાનો બેરોજગાર.
મને 2 દી પહેલા એક થાનગઢમાં PhD થયેલા બેન મળ્યા. મેં કીધું શું કરો છો? મને કે આંગણવાડીમાં નોકરી કરું છું. PhD થયેલા બેન. દોસ્તો, સમજવાની વાત એ છે કે જાણી જોઈ આપણા બાળકોને શિક્ષણથી વંચિત રાખવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. જાણી જોઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતને દેવામાં રાખવાનું, દેવામાં ડૂબાડવાનું ષડયંત્ર થયું છે. અને નવી જમીનમાં આપણી જે કરી હતી એ ખેડૂતનું ક્યારેય સંગઠન ન બને અને ખેડૂત વચ્ચે વેરના બીજ રોપાય. આ કામ પણ ભારતીય જનતા પાર્ટીના ઈશારે થયું છે. જે લોકો એવું કહે છે કે અમે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરતા હતા, જે લોકો કહેતા હતા ખેડૂતોને પૂરતા પાકના ભાવ મળી રહે એના માટે સરકાર ચિંતિત છે, એ સરકારને કહીએ છીએ કે તમારા પાપે અમારા ખેડૂતોની આત્મહત્યામાં વધારો થયો છે. એ ભારતીય જનતા પાર્ટીની સરકારને કહીએ છીએ કે સરકારના પાપે અમારા ખેડૂતોની આત્મહત્યામાં વધારો થયો, ક્યાંક ને ક્યાંક ખેડૂતોના દેવામાં વધારો થયો. આજે ગોલ્ડ લોન આપતી બેંકોની અંદર ચેક કરો, 90% ગ્રાહક અમારો જગતનો બાપ ખેડૂત છે. અમારી માતાઓ બહેનોના ઘરાણા બેંકમાં ગીરવે પડ્યા છે. આ પીડા ભાજપના નેતાને નહીં સમજાય, આ પીડા ધારાસભ્ય નહીં સમજાય, કારણ કે કરોડો રૂપિયાની પથારીમાં ધારાસભ્ય ઉભે છે. ક્યાંક ને ક્યાંક ઇન્કમ ટેક્સ વાળા આવે ભાઈ ત્યાં, મહાદેવ બાપાને ત્યાં. મહાદેવ બાપા બિચારા બીજી ઓળખાણ હોય ને ધારાસભ્યને ફોન કરે, ધારાસભ્ય મારે ત્યાં ઇન્કમ ટેક્સ વાળા આવ્યા તો પતાવવું છે, તો કે હા કેટલામાં પતશે, તો કે 50 પેટીમાં. એ કે અહીં મોકલી દે, મારી ઓફિસ હું દઈ દઈશ. મહાદેવ બાપાને ખબર નથી કે ઇન્કમ ટેક્સ વાળાને 50 દીધા, 25 દીધા, 20 દીધા. સમજો છો મારી વાત? બધા સમજે છે, અનુભવ એ કર્યો છે. હગાવાલાના કારખાના હોય ને એને બિચારે કીધું હોય કે આવું આવું થઈ ગયું. એટલે આવનાર સમયમાં જે કાંઈ લડાઈ લડવાની થશે દોસ્તો, સાથે મળીને લડશું. આ ભાજપની સામે સંપૂર્ણ તાકાતથી લડવાની અમારી તૈયારી છે. કોંગ્રેસની માફક અમે આમનાથી ડરવાના નથી કે એની સામે ઝૂકવાના નથી. તમને બધાને હાથ જોડીને વિનંતી કરવા એક નાના ભાઈ તરીકે આવ્યો છું કે આમ આદમી પાર્ટીનો તાલુકા, જિલ્લા પંચાયતનો કોઈ પણ સભ્ય હોય, આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે અને અમારા ખંભા પર હાથ મૂકવા માટે આવનાર સમયમાં જે કોઈ ચૂંટણી આવે એમાં આમ આદમી પાર્ટીને તક આપજો. આ વાત સાથે હું મારી વાત પૂરી કરું છું. અને જેને જેને એવું લાગતું હોય કે હજુ પણ ટેટુ દોરાવે એવા જોવે છે તો એ ભલું કરે, એમને દીજો, એમને દેજો. કામની વાત કરવી હોય, આ વિસ્તારના કેનાલના પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવું હોય, જે પાણી ભરત થાય છે એ જમીનો બચાવવી હોય, આપણા ગામડાઓ બચાવવા હોય, આપણા ખેડૂતો બચાવવા હોય, અને આજની તારીખે અહીંયા ગામડાઓમાં કોઈ ખેડૂતના ઘરે દીકરી દેતા અટકાય છે, એ પ્રશ્નનું નિરાકરણ લાવવું હોય અને સમાનભેર અમારો ખેડૂત જીવી શકે, ઉદ્યોગપતિઓ એવું માને કે અમારે ખેડૂતના ઘરે દીકરી દેવી છે, આવા પ્રશાસનની સ્થાપના કરવી હોય, આવી વ્યવસ્થાની સ્થાપના કરવી હોય તો એક વખત હાવણાનું બટન દબાવો. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. આપનો સૌનો 4 વર્ષથી તો પાણી કેનાલનું ઉનાળામાં દેતા જ નથી, ઉનાળું પાણી છોડતા જ નથી. પૂછો જોઈને ખેડૂતને પૂછો. તો એ ઉતરાતા એ ક્યાં ઉતરાતા? આ વિજયભાઈ ખેડૂતો જ છે. ભાઈ એવું કહે છે કે ખેડૂતોની પણ એવી વાત છે કે રિપેરિંગના બહાને 4 વર્ષ થયા, હજુ સુધી રિપેરિંગના બહાને ઉનાળામાં પાણી આપતા નથી. અગાઉ કહેવામાં આવ્યું કે ભાઈ કેનાલનું શું થયું? વિધાનસભામાં પ્રશ્ન પૂછાણો, મને નવાઈ લાગી કે તમારા અહીંના નોળિયા ઉંદરડાના દાંત કેવાય છે, મારે કેનાલ ખાઈ જાય છે. વિધાનસભામાં એવું કીધું ઈ કે નોળિયા ઉંદરડા કેનાલ ખાઈ જાય, ગરકોલા કર્યા ને એમાં કેનાલ તૂટી ગઈ. અમારે 4 પગ વાળા ઉંદરડા નોળિયા, 2 પગ વાળા કોણ ખાઈ ગયું એ સમજાતું નથી. જે કાંઈ છે તે ઉનાળાની અંદર જયારે પાણીનો મુદ્દો આવશે, રિપેરિંગના બહાના હેઠળ પાણીથી ખેડૂતોને વંચિત રાખવામાં આવે છે, ઉનાળુ નીપજ લઈ શકતા નથી, આવનાર સમયમાં સંગઠિત બની જજો. આમ આદમી પાર્ટી તમારી સાથે રહી અને કેનાલમાં પાણી છોડાવવા માટેની લડાઈ લડશે. વિષય એ છે કે આજે આ સભા પૂરી થયા પછી કાલે કોઈ પણ 2 માથાનો 2 શિંગડા વાળો માણા તમને આવીને એવું કે શું કામ સભામાં ગયા હતા, પંકજ રાણસરિયાને યાદ કરજો, જરૂર પડે તો રાજુ કરોપડાને યાદ કરજો અને એને કહેજો તારા ગુરુને લઈને ચર્ચા કરવા માટે આવી જવાય. અને કાયદામાં રહી નથી, ક્યાંય આપણે ખોટી ડંફાસો નથી કરવી, બધાને આપણે પ્રેમ કરીએ છીએ અને આપણે મોહબ્બતની પ્રેમની દુકાન ખોલીને જ બેઠા છીએ. અમે તો ગામડાને એક કરવા આવ્યા છીએ. અમારી સભાનું નામ જ છે ગુજરાત જોડો જનસભા. અમારું નામ જ એ છે, અમે ગુજરાતને ગામડાને જોડવા આવ્યા છીએ. ખેડૂત, યુવાનો, મજદૂરો, મહિલાઓ તમામને જોડવા આવ્યા છીએ.
આવનાર સમયમાં આપણી આ લડાઈ મજબૂતાઈથી ભગવાન તાકાત આપે ને લડતા જઈએ અને તમારા બધાના આશીર્વાદ હર હંમેશ અમારી માટે રહે. અમે ભરેલું એક પણ ડગલું ક્યારેય પાછું નહીં ભરીએ એનું જાહેરમાં રાજુ કરોડા વચન આપે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતાનો જય ઘોષ એવી રીતે બોલાવીએ પછી કળશિયા સાઈસમાં આખી રામાયણ ન હોય. દાદા હજી કે હાલે કળશિયા સાઈસમાં પછી એક મહારાજ ગયા બેન ને ન્યા શું કરો છે એટલે મહારાજે બે વાત કરી. બેન ને કે સાઈસ આપો. બેને લોટો સાઈસ આપી. મહારાજ ને કે રામાયણ કયો. મહારાજે કીધું ભાઈ દશરથ રાજા 4 દીકરા હતા પછી વનવાસ 14 વર્ષના ગયા. પછી સીતાજીનું અપહરણ રાવણે કર્યું. રાવણને મારી નાખ્યો. પછી વિભીષણને લંકાની ગાદી આપીને રામ અયોધ્યા પાછા આવતા રહ્યા. તો આટલી થોડી રામાયણ હોય તો કળશિયા સાઈસમાં કેટલી હોય? ખૂબ સમજદાર છો આપ બધા. આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. ભારત માતાની જય ઘોષ એવી રીતે બોલાવો કે અવાજ કોઈ પાણીમાં બેઠેલો માણસ હોય તો એના કાન સુધી પહોંચવો જોઈએ. તૈયાર છો? ખખારો ખાઈને આમ નામ છેલ્લે સુધી પડકારો રાખજો. નહીતર પંકજભાઈ વાહે આમ મોર તો પથ ભરેલી છે. વાહે ઉભા રહે ત્યારે વાહે જોવે બધા ઉભા રહેજો. વાહે ઉભા છો ને? બે હાથ ઊંચા કરી મુઠ્ઠી બંધ કરી અને ભારત માતાનો જય ઘોષ એવી રીતે બોલાવીએ કે જ્યાં અવાજ પહોંચાડવો છે ત્યાં પહોંચવો જોઈએ. માવા વાળા ઘડીક થૂકી નાખો માવો. 4-5 ભાઈઓ કાઢ નાખ્યો. બોલો ભારત માતા કી જય! જવાન જય જવાન જય કિસાન. આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર. જે હાથ ઊંચા કરીને રાજુભાઈ મને જોર